મારું નામ હિતેશ દેશમુખ છે. હું સુરતથી જ બિલોંગ કરું છું અને મહિન્દ્રા સાજેદારીમાં હું લાસ્ટ 1.5 વર્ષથી જોઈન છું અને મારું વ્હીકલ ઇન્સ્યોરન્સનું મેઇન બિઝનેસ છે એન્ડ આરટીઓનું બી હું સાથે કામ કરું છું એન્ડ સ્ટોક માર્કેટનું બી હું ફ્રેન્ચાઇઝી મારી પાસે છે. લોકોની જે માન્યતા છે કે ભાઈ બિઝનેસ નાના માણસથી નહીં થાય, આ નાના માણસનું કામ નથી, પણ એ તદ્દન ખોટી વાત છે. નાનામાં નાનો માણસ બિઝનેસ કરી શકે છે અને એમાં જો મહેનત અને લગન હોય તો એ પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન સુધારી શકે છે. દરેક વ્યક્તિ અસીમિત ક્ષમતાઓ સાથે જન્મે છે, પરંતુ દરેક વ્યક્તિની પોતાની ક્ષમતાને પીછાણી સાકાર કરવાની યાત્રા અલગ અલગ હોય છે. પ્રવીણભાઈ મારા મિત્ર છે, એમની સાથે મેં કોન્ટેક્ટ કર્યો તો એમણે મને મહિન્દ્રા સાજેદારી સજેસ્ટ કર્યું. મહિન્દ્રા સાજેદારીમાં પોર્ટલ પર લોગિન કર્યું એન્ડ 48 અવરમાં મને લાઇસન્સ મળી ગયું. મહિન્દ્રા ઇન્સ્યોરન્સ બ્રોકરમાં મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો એની પહેલાં તો હું ખૂબ વિચારતો હતો કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, ઓફિસનું ઇન્વેસ્ટમેન્ટ, ઝેરોક્સ મશીન, સ્કેનર મશીન, સ્ટાફ રાખવો પડશે, બહુ બધી ટેન્શન્સ હતી. બટ જ્યારે મેં મહિન્દ્રા સાથે જોઈન થયો અને પછી મને ખબર પડી કે ઓફિસની બી કંઈ રિક્વાયરમેન્ટ નથી એન્ડ ના પીસી કે લેપટોપ હોય તો બી ચાલે. ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં મારું બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો. હિતેશના વ્યવસાયિક અભિગમ અને કામ કરવાની અનોખી શૈલીથી તજજ્ઞ દ્વારા ચીંધેલી નવી પદ્ધતિથી વ્યવસાયને આગળ વધારવામાં અને વિકસાવવામાં મદદ કરી છે. હું એવરીડે મારા કસ્ટમર્સને મળું છું કોમર્શિયલ વ્હીકલ્સના. તો એમને જ્યારે હું મળવા જાઉં છું તો ત્યારે કોઈ આપણે 1 કે 2 કંપનીનું આપણે કહીશું ને તો એ લોકો વિશ્વાસ ન કરે, બટ આપણે એબાઉ 20ની ઉપર કંપનીઓનું હું એમને સજેસ્ટ કરું છું અને પછી એમના પર ડિપેન્ડ કરે છે કે એમણે કઈ કંપનીમાં ઇન્સ્યોરન્સ કરાવવું છે. તો એક વિશ્વાસનું પાત્ર બની જાય છે અને 100+ પ્રોડક્ટ છે મહિન્દ્રા સાજેદારીમાં, તો એ બી એક એમને બેનિફિટ મળી જાય છે. કદાચ મેડિક્લેમની બી રિક્વાયરમેન્ટ હોય તો કસ્ટમરને આપણે ગાઈડ કરી શકીએ છીએ. જ્યારે બી હું મારા કસ્ટમર્સને મળું છું તો એ લોકોનું જ્યારે હું કોલ કરું છું અને જ્યારે એ લોકો પોલિસી આપવા માટે બી રેડી થાય છે, બટ આ પેમેન્ટ કોઈ સુરતમાં અજાણ્યા લોકોને નહીં આપે. એકવાર ફેસ ટુ ફેસ એમને હું મળવા જાઉં, ઓનલાઈનનું બધું સમજાવી દઉં અને મહિન્દ્રા સાજેદારીનું ડિજિટલ પ્લેટફોર્મમાં મલ્ટી પ્રોડક્ટ છે એ એમને વિશ્વાસ અપાવું છું અને સર્વિસની પણ આગળ જવાબદારી લઉં છું કે ભાઈ તમને રિમાઇન્ડર કે મેસેજ બધું આવશે. પછી કસ્ટમરને વિશ્વાસ આવીને પછી એ પોલિસી આપે છે. કસ્ટમર અમુક ક્વેશ્ચન એવા પૂછે કે જે મને બી નોલેજમાં હોતું નથી, તો એ ટાઈમ પર મારા સપોર્ટમાં પ્રવીણભાઈ અને મહેશભાઈ સારી રીતે સપોર્ટ કરે છે અને જે બી કન્ફ્યુઝન છે એ તરત મને ક્લિયર કરી આપે છે. અલ્ટિમેટલી હું પોતાનો બોસ પોતે જ છું. એ મારા ટાઈમ મેનેજ પ્રમાણે હું બધા કામ મેનેજ કરી શકું છું અને એના પાછળનું કારણ એ છે કે મહિન્દ્રા સાજેદારીનો એટલો સપોર્ટ છે કે મને ઓફિસે બી જવું નથી પડતું અને મારા કામ ઓલમોસ્ટ ફોન પર જ થઈ જાય છે. અહીં પેઆઉટ સિસ્ટમ બહુ સારી છે એન્ડ રેગ્યુલર આવી જાય છે પેમેન્ટ અને તેનાથી આપણું જે ફાઇનાન્શિયલી જે બ્રેકઅપ લાગે છે એ ફિલફુલ થાય છે. પોતાના સપનાઓને સાકાર કરવા હિતેશ જેવા હજારો POSPsએ પ્રથમ પગલું ભરી લીધું છે. જો તમે પણ એક અનોખી બિઝનેસ તક શોધી રહ્યા છો તો સાજેદારી સાથે ભાગીદારી કરો અને તમારી પોતાની સફળતાની ગાથા લખો.